કરે કે ઇન્દ્રદ્યુમ્ન નામનો જે રાજા હતો, જે ઘણા વર્ષોથી ભગવાનની ભક્તિ કરતો હતો, જે ભગવાનને પામવા માટેની ઈચ્છા કરતો હતો, તે તેના સ્વપ્નની અંદર ભગવાન આવીને કહે છે કે હે રાજા, તું જે અમને પ્રાપ્ત કરવાની ઈચ્છા ઘણા વર્ષોથી તું રાખી રહ્યો છે, તારી ઈચ્છાઓ પૂર્ણ થશે. બેન સુભદ્રા, હું અને બલરામજી ત્રણેયનું શરીરના અસ્થિઓ જલની અંદર આવી રહ્યા છે અને એની આગળ એક મોટું કાષ્ટ આવશે અને કાષ્ટની તું અમારી પ્રતિમા બનાવજે અને એ અસ્થિઓની પ્રતિમાની સાથે જોઈન્ટ કરજે અને એ સ્વરૂપને તારા નગરમાં તું સ્થાપિત કરજે. સદૈવ અમે તારું અને તારા કુટુંબ પરિવાર તથા તારા રાજ્યનું અમે કલ્યાણ કરીશું અને તારી જે ઈચ્છાઓ હતી પ્રભુ સાથે રહેવાની, તે ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. રાજા જ્યારે સ્વપ્નમાંથી જાગી ગયા, સ્વપ્ન સાચું છે કે ખોટું છે જાણવા માટે રાજા એ પોતાના સમુદ્ર તટ ઉપર આવીને ત્યાં ઉભા રહે છે. ત્યારે જે રાત્રે જે સ્વપ્ન આવ્યું હતું તે સ્વપ્ન પ્રમાણે ત્યાં મોટું કાષ્ટ રાજાને દેખાય છે અને ત્યાં પ્રભુની અસ્થિઓ પણ રાજાને પ્રાપ્ત થઈ. સ્વપ્નને સાચું માની રાજાએ હવે એ કાષ્ટમાંથી ભગવાનની આકૃતિ બનાવવાનો વિચાર કર્યો છે. ત્યારે તે વખતે વિશ્વકર્મા ભગવાન એ ત્યાં શિલ્પી બનીને ત્યાં આવ્યા છે. વૃદ્ધ શિલ્પીનું સ્વરૂપ ધારણ કરી રાજાની સમક્ષ આવ્યા છે અને રાજાને કહે છે કે હે રાજન, આ જે કાષ્ટ છે એમાંથી ભગવાનની સરસ મજાની આકૃતિ જગન્નાથની હું તૈયાર કરીશ, તમે મને જવાબદારી સોંપો. રાજાને વિશ્વાસ આવી ગયો અને રાજાએ એ જવાબદારી વિશ્વકર્મા ભગવાન જે શિલ્પી સ્વરૂપમાં હતા તેમને જવાબદારી સોંપી છે. અને વિશ્વકર્મા ભગવાન જે શિલ્પીના સ્વરૂપમાં તેમનું એક નિવેદન હતું રાજાને કે રાજન, જ્યારે હું આ મૂર્તિની જ્યારે રચના કરું, કોઈ વ્યક્તિ એ રૂમમાં આવવો ના જોઈએ. જો કોઈ આવશે તો મૂર્તિઓ ત્યાં ને ત્યાં જ બનાવવાનું બંધ કરી દઈશ. રાજાએ એમની શરત કબૂલ કરી છે. એ કાષ્ટને ત્યાં ઘરની અંદર લઈ જવામાં આવ્યું છે અને શિલ્પી સ્વરૂપમાં વિશ્વકર્મા ભગવાને મૂર્તિ બનાવવાની શરૂઆત કરી છે. થોડા સમય વીત્યો એટલે રાજાના જે પત્ની હતા રાણી, એને રાજાને સમજાવે છે કે રાજન, જે શિલ્પી ઘણા સમયથી મૂર્તિઓ બનાવી રહ્યા છે તે વૃદ્ધ છે, શું એ ભગવાનની મૂર્તિઓ સમયસર બનાવી શકશે કે નહીં? ઘણા બધા સમયથી આ 6 માસ એટલે કે 6 મહિના થઈ ગયા છે. એ શિલ્પીએ ભૂખ્યા ને તરસ્યા એ શિલ્પીએ ભગવાનની મૂર્તિ બનાવવાનું ચાલુ કરે છે, શું એ જીવિત હશે કે નહીં? કદાચ અંદર મૃત્યુ પામ્યા હશે તો? આવી બધી શંકા ઉત્પન્ન થઈને શંકાના કારણથી રાજાએ રાણીની વાત માની અને એ જે દરવાજા હતા દ્વારને ખોલાવ્યા છે. રાજાએ જ્યારે દ્વારને ખોલાવ્યા ત્યારે વિશ્વકર્મા ભગવાન સ્વરૂપમાં જે વૃદ્ધ હતા તે અદ્રશ્ય થઈ ગયા અને ભગવાનનું સ્વરૂપ જે હતું એ અર્ધું સ્વરૂપ થઈ ગયું. જે અર્ધું સ્વરૂપ જે બનાવ્યું હતું એ જ એટલું જ રહ્યું, પૂર્ણ સ્વરૂપ બન્યું નહીં. કેમ કે રાજાએ શંકા કરી એટલે. અને તે વખતે રાજા રુદન કરે છે, શોક કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, તમારું અર્ધું સ્વરૂપની હું કેવી રીતે પૂજા કરું? ત્યારે આકાશવાણી થઈ પ્રભુ કહે છે કે હે રાજન, આ જે સ્વરૂપ અત્યાર સુધી બન્યું છે તે સ્વરૂપની તું પૂજા કર. આ સ્વરૂપને તું પૂર્ણ સ્વરૂપ માનીને પૂજા કર અને આ સ્વરૂપને તારા ત્યાં સ્થાપના કર. અને અમે સદૈવ આ સ્વરૂપમાં ત્રણેય વ્યક્તિ બેન સુભદ્રા, બળદેવજી અને હું ત્રણેય તમારે ત્યાં વાસ કરીશું. તે દિવસે રાજાએ તે સ્વરૂપને, એક કાષ્ટના સ્વરૂપને પોતાના મહેલમાં ત્યાં મંદિર બનાવ્યું છે અને ત્યાં સ્થાપના કરી છે. અને સ્થાપના કરવાથી ભગવાન જગતનો નાથ એ રાજાની ઉપર કૃપા વરસાવે છે અને તે પુરીના તે ક્ષેત્રની અંદર જે કોઈ વ્યક્તિઓ છે તમામ વ્યક્તિઓને ભગવાન મુક્તિ પ્રદાન કરે છે. કેમ કે મુક્તિ આપનાર દેવ એ જગન્નાથ છે. જગતનો નાથ એ જ મુક્તિ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. ત્યારથી રથયાત્રાની શરૂઆત થઈ છે અને રાજાએ પણ અષાઢી બીજના દિવસે એ ભગવાનની યાત્રા એવા સ્વરૂપને બનાવી અને રથમાં બેસાડી અને નગરની યાત્રા પણ કરાવી. ત્યારે એ પુરીનું ક્ષેત્ર એ સૌથી યાત્રા એ મોટી યાત્રા ગણવામાં આવે છે. ભારત દેશમાં ઘણી બધી જગ્યાએ રથયાત્રા થતી હશે, પરંતુ પુરીની જે રથયાત્રા છે એ મુખ્ય રથયાત્રા ગણવામાં આવે છે. પ્રફુલભાઈ, એક એવી પણ વાત છે કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા, રથયાત્રા કરવા માટે નીકળ્યા હતા, ત્યારે લક્ષ્મીજી કોપાયમાન થયા હતા, એ વાત શું છે? બહુ સારી વાત કરી છે. એવું કહેવાય કે ભગવાન જ્યારે બેન સુભદ્રાને લઈને જ્યારે રથયાત્રા માટે નીકળ્યા હતા, નગર યાત્રા માટે, બેનને બતાવવા માટે, ત્યારે એવું કહેવાય કે 8 પટરાણીઓને તો લઈ ગયા નતા. પહેલી વસ્તુ. સાથે સાથે લક્ષ્મીજીની જો વાત કરીએ તો લક્ષ્મીજી એમને વગર આમંત્રણે ત્યાં પહોંચી ગયા. કેમ કે લક્ષ્મીજી કોપાયમાન હતા, કેમ કે એમને ઓલરેડી એમને નિમંત્રણ નહોતું. બેનને લઈને ગયા હતા ભગવાન. એટલે જો આપણે વાત કરીએ રથયાત્રાની અંદર તો એવું કહેવાય કે રથયાત્રા અષાઢી બીજના દિવસે શરૂઆત થાય છે અને એના 3 દિવસ બાદ જે પાંચમ આવે છે
તો પાંચમના દિવસે લક્ષ્મીજી એ ભગવાનને પ્રભુને મળવા જાય છે. ત્યારે દ્વારપાલો એ દરવાજાને ખોલતા નથી, લક્ષ્મીજીને આવવા દેતા નથી. લક્ષ્મીજી ક્રોધિત થયા અને ભગવાનનો જે રથ પડ્યો તો બહાર, એ રથના પૈડાને તોડી નાખ્યો. લક્ષ્મીજીએ કોપાયમાન થયા, ગુસ્સો આવ્યો કે હું લક્ષ્મીજી છું અને મને અંદર આવવા દેતા નથી. ત્યારે અંદર સમાચાર મળ્યા, ભગવાનને ખબર પડી કે લક્ષ્મીજી કોપાયમાન થયા છે, તો લક્ષ્મીજીને મનાવવા પડે હંમેશા. જયારે ઘરમાંથી કોઈ લક્ષ્મી, એટલે ઘરના લક્ષ્મી જયારે રૂઠી જાય ને તો હંમેશા મનાવવા, ભગવાને મનાવતા હતા. અને નહીં મનાવે તો હંમેશા જીવનમાં પ્રોબ્લેમ જ થાય. ભગવાને અહીંયા ખબર પડી કે લક્ષ્મીજી રૂઠ્યા છે, લક્ષ્મીજી રૂઠે, લક્ષ્મીજી જતા રહે તો પૈસે ટકે બધું નષ્ટ થઈ જાય, કે લક્ષ્મીજી એ ધન સંપત્તિના પણ દેવી ગણવામાં આવે છે. ભગવાને લક્ષ્મીજીને મનાવવા માટે લોકોને મૂકેલા છે, ત્યાં બધા જાય છે, લક્ષ્મીજીને પગે લાગે છે, લક્ષ્મીજીની પ્રાર્થના કરી, નિવેદ અર્પણ કરે છે, વસ્ત્ર અલંકાર આપે છે અને માફી માંગે છે કે હે લક્ષ્મીજી, તમે રૂઠશો નહીં, તમે અંદર પધારો, જગતનો નાથ તમને બોલાવે છે. અને લક્ષ્મીજીને વારંવાર પ્રાર્થના નિવેદન કરવામાં આવ્યા. ત્યારે લક્ષ્મીજી થોડા ખુશ થયા અને ખુશ થયા બાદ લક્ષ્મીજીને અંદર બોલાવવામાં આવ્યા છે. તમે જોજો કે આજે પણ જયારે આ રથયાત્રા પૂર્ણ થાય, જયારે આજના દિવસે અષાઢી બીજમાં જયારે પ્રભુ રથ પહોંચે, ત્યારે ત્રીજા દિવસે લોકો અત્યારે હાલ પણ એ જગ્યા પર લક્ષ્મીજીનું મંદિર છે અને લક્ષ્મીજીના મંદિર છે ને ત્યાં હાલે પણ એ પૂજા વિધિવત કરવામાં આવે છે. લક્ષ્મીજીને પ્રાર્થના ભક્તો કરે છે પ્રભુ વતી કે લક્ષ્મીજી આપ પ્રસન્ન રહેજો, તમે ગુસ્સો નહીં કરતા. એવી રીતે ત્યાં હાલ પણ એ અરજી કરવામાં આવે છે, જે પરંપરા અનુસાર ચાલતું આવ્યું છે. એટલે લક્ષ્મીજીને ત્યાં ભગવાનને અંદર બોલાવ્યા, ત્યારે લક્ષ્મીજી પ્રસન્ન થયા છે. બધી ઘણી બધી દંત કથાઓ આ રથયાત્રાની સાથે જોડાયેલી રહી. પ્રફુલભાઈ, જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા વર્ષમાં એક વખત નીકળે છે અને જ્યારથી રથયાત્રા પૂર્ણ થાય ત્યારથી એક વર્ષ સુધી ભક્તો સતત ભગવાનની રથયાત્રા ફરી ક્યારે આવશે તેની રાહ જોતા હોય છે. અને જ્યારે ભગવાન નગરચર્યા આજે નીકળે છે અષાઢી બીજે, ત્યારે લાખો ભાવિક ભક્તો રસ્તા પર આવી ભગવાનના દર્શન કરતા હોય છે. આ દર્શન માત્રથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. દર્શન માત્રથી કયા ફળોની પ્રાપ્તિ થાય છે? લખ્યું છે પુનરપી જનનમ પુનરપી મનનમ પુનરપી જઠરે જઠરે શયનમ. એવું કહેવાય કે મનુષ્ય જે યોની છે એવી લગભગ 84 લાખ પ્રકારની યોની શાસ્ત્રમાં બતાવવામાં આવી છે. દરેક વ્યક્તિનો વારાફરતી જન્મ, ઘણી વખત મનુષ્યનો જન્મ, ઘણી વખતે કૂતરો, બિલાડું, બળદ, આ છે તે છે, અનેક યોનિઓમાં મનુષ્ય ફરવા લાગે છે. અને 84 લાખ યોનિઓનો જે ફેરો છે એમાં એ મનુષ્ય હંમેશા ફરતા રહે છે. પરંતુ જો રથયાત્રાના પાવન પર્વ પર પ્રભુના જે શરણે જાય છે, દર્શન કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, તો ભગવાન એમને એવું કહેવાય કે 84 લાખ યોનિના બંધનમાંથી ભગવાન એમને મુક્તિ પ્રદાન કરે છે. ઘણા લોકો આપણે જોઈએ છીએ તો ઘણા લોકો રેતની અંદર આરોગતા ભગવાનને ચરણે જાય છે. તો શું એ અંધશ્રદ્ધા? નહીં, એ અંધશ્રદ્ધા નથી, એ શ્રદ્ધા છે. જે વ્યક્તિઓ ભગવાનને પોતાનો દેહને ધૂળમાં આરોગતા જાય છે તો એવું કહેવાય કે એ ભગવાનના ધામમાં છેલ્લે સ્વર્ગની પ્રાપ્તિ એ લોકોને થવાની છે. જે 5 ડગલા પણ પ્રભુની સામે, મંદિર સામે ચાલે તો ભગવાન એના ભવબંધોના દુઃખોને દૂર કરી નાખે છે. 84 લાખ યોનિના બંધનમાંથી પણ પ્રભુ એને મુક્તિ પ્રદાન કરે છે. કેમ? કેમ કે વાત કરી કે મુક્તિ આપનાર દેવ એક જ છે, જેને જગતનો નાથ, જગન્નાથ કહેવામાં આવે છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું અને ભગવાન શિવ સૃષ્ટિનો સંહાર કરે છે, પણ મનુષ્યની મુક્તિ કોણ પ્રદાન કરે છે? તો મુક્તિ એ જગતનો નાથ, એ જગન્નાથ જ પ્રદાન કરે છે. એવું કહેવાય કીડીને કણ અને હાથીને મણ. જે માણસને જેટલી લાયકાતી છે, જેટલું માણસ માંગે છે, પ્રભુ એને આપે છે. બધા જ ભક્તો જે કોઈ આવે છે ત્યાં એવું નથી કે ભગવાનની સામે ઉભા રહીને ભગવાનને મનની ઈચ્છાઓ રજૂ કરતો ભગવાન પૂર્ણ કરે, એવું નથી. હજારો માણસો હોય પણ હજારો માણસો જો પોતાના મનની ઈચ્છાઓ પરમાત્માને કહે છે તો ભગવાન એની ઈચ્છાઓને જાણી લેશે. લખ્યું છે કે તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, વાકે આગે કાં છુપાવે, જિસકે હાથ મેં જગત કી દોરી. દુનિયાની દોરી જેના હાથમાં હોય આપણે એનાથી શું છુપાઈ રાખીએ? તમારી મનની રજૂઆત અંતઃકરણથી, ભાવથી પરમાત્મા તમારી સામે ઉભા હોય કે ચાહે રથ આવતો હોય, તમે રથના દર્શન કરી મનની ઈચ્છાઓ રજૂ કરો તો અવશ્ય એ જગતનો નાથ એ હજારો ભીડમાં તમારા મનની વાત એ જગન્નાથ જાણી જતા હોય છે. બિલકુલ પ્રફુલભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીશું. જે રીતે ભગવાન જગન્નાથ રથમાં બિરાજે છે ત્યારથી લઈ રથનું શું મહત્વ છે, તેમના શણગારનું શું મહત્વ છે, આ તમામ મુદ્દે આપણે
પ્રફુલભાઈ જોડે ચર્ચા કરીશું રોકાય બ્રેકમાંથી. गुजरात स्टेट कोऑपरेटिव बैंक तरफथी सर्वे भक्तों ने भगवान जगन्नाथना रथ यात्रा पर्वनी हार्दिक शुभकामनाओं. जय रણછોડ. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરફથી સર્વે ભક્તોને રથયાત્રાના જય રણછોડ. કાકા ગ્રુપ ઓફ કંપનીઝ તરફથી તમામ દર્શકોને અષાઢી બીજની શુભકામના. કાકા ગ્રુપ ઓફ કંપની રજૂ કરે છે મેન્યુફેક્ચર ઓફ પીવીસી એન્ડ યુપીવીસી, પ્રોફાઇલ યુઝ ઓનલી પીવીસી ડોર, યુપીવીસી ડોર એન્ડ વિન્ડો સિસ્ટમ, પીવીસી ફર્નિચર જેવા કે મોડ્યુલર કિચન, ક્રોકરી યુનિટ, માળિયા, વોર્ડરોબ, ટીવી યુનિટ, ફોલ સીલિંગ, wall paneling, partition system and all type of furniture. Visit www.kakaprofile.com. ડાકોરના પરમ પવિત્ર સાનિધ્યમાં સહર્ષ પ્રસ્તુત કરે છે ચિતવન વીકેન્ડ હોમ્સ એન્ડ રિસોર્ટ, જે આપના માટે ઉપલબ્ધ છે 3 BHK લક્ઝરિયસ વીકેન્ડ હોમ્સ. गुजरात स्टेट कोऑपरेटिव बैंक तरफथी सर्वे भक्तों ने भगवान जगन्नाथना रथ यात्रा पर्वनी हार्दिक शुभकामनाओं. जय रણછોડ. मास्टर जी आ गए. चलो बच्चों बताओ. A for B for. अरे मास्टर जी B for बीटेक्स. बीटेक्स लगाओ, खुजली भगाओ. દાંત ખાજ ખુજલી તે તુરંત રાહત. बच्चा बच्चा जानता है. એનો અર્થ એમ કે તરસ્યાએ જ કુવા પાસે જવું પડે છે. કુવો તરસ્યા પાસે ક્યારેય આવતો નથી. પણ સર, આપણી સરકારે તો કુવાને સામે ચાલીને તરસ્યા પાસે લાવી દીધો છે. એટલે એટલે કે મારા દાદાનું પેન્શન, મારા પપ્પાનું આધાર કાર્ડ, મારી સ્કોલરશિપ અને છોટુના જન્મના દાખલા માટે અમારે અલગ અલગ કચેરીઓમાં ના જવું પડ્યું. બધું જ સામે ચાલી અમારા ઘર આંગણે આવી ગયું. ગુજરાતના નાગરિકોના ઘર આંગણે સરકારી સેવાઓની ભાગીરથી સેવા સેતુ. રાજ્યના પ્રત્યેક નાગરિકને વિવિધ સરકારી સેવાઓના લાભ તત્કાલ અને સ્થળ પર જ મળી રહે તે માટે ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શરૂ કરેલો સેવા યજ્ઞ એટલે સેવા સેતુ. ફક્ત 7 માસના ટૂંકા ગાળામાં પ્રથમ તબક્કામાં રાજ્યના તમામ 18,012 ગામો અને બીજા તબક્કામાં 10,960 ગામોના 5,262 વોર્ડમાંથી મેળવેલી 53,99,244 રજૂઆતો પૈકી 53,76,437 એટલે કે 99.58% અરજીઓનો હકારાત્મક ઉકેલ. ખરી વાત છે તારી. હા, હવે તો આપણને સૌને તમામ સરકારી સેવાઓના લાભ સરળતાથી મળી જશે. આને કહેવાય પ્રજાલક્ષી નિર્ધાર. આને જ કહેવાય પ્રગતિશીલ સરકાર. નાગરિકોની સેવાનો હેતુ સેવા સેતુ. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરફથી સર્વે ભક્તોને રથયાત્રાના જય રણછોડ. આપણો દિવસ આપણી ચા, ઠાકરસી ચા, ચંદન પટ્ટી અથવા ચંદન ડસ્ટ 250 ગ્રામ ચા સાથે 500 ગ્રામ બિરલા વ્હાઇટ વોશિંગ પાવડર ફ્રી. જલ્દી કરો, આ ઓફર મર્યાદિત સમય માટે છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરફથી સર્વે ભક્તોને રથયાત્રાના જય રણછોડ. डॉक्टर ऑर्थो आयुर्वेदिक तेल और कैप्सूल, घुटना, कंधा, कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से
पूरी आजादी, एक भरपूर जिंदगी। आज ही घर ले आइए भारत की सबसे ज्यादा बिकने वाली अत्याधुनिक मिल्सन आटा चक्की और घर बैठे ही पाइए शुद्ध और हेल्दी होममेड आटा। मिल्सन घरेलू आटा चक्की, अपने घर के आटे की बात ही कुछ और। मिल्सन घरेलू आटा चक्की। मास्टर जी आ गए। चलो बच्चों बताओ, ए फॉर बी फॉर। अरे मास्टर जी बी फॉर बीटेक्स, बीटेक्स लगाओ, खुजली भगाओ। दांत खाज खुजली से तुरंत राहत। बच्चा बच्चा जानता है। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક તરફથી સર્વે ભક્તોને ભગવાન જગન્નાથના રથયાત્રા પર્વની હાર્દિક શુભકામનાઓ. જય રણછોડ. ઝાડની પાછળ ઝાડની નીચે તળાવની આજુ પાટાની બાજુ કરો છો તમે પેટ હલકું નશો ચાલે નાનડ બંધુ ફેલાઈ ગઈ ગંદકી બીમારી ચારે બાજુ એટલા માટે જ બોસ શટ ધ ડોર એટલે દરવાજો બંધ કરો દરવાજો બંધ તો બીમારી બંધ ખુલ્લામાં જ્યારે હાજતે જશો રોગ છૂટથી ફેલાવશો તો ભાઈ બીમાર પડશો સાવસંગ. तो शू करिए दरवाजो बंद करो दरवाजो बंद तो बीमारी बंद. बात जो समझाई होए हलावो तमारी मुंडी हाजते जबू होए तो बंद करो भाई कड़ी. शौचालय नो उपयोग करो અને ભારતને સ્વચ્છ બનાવો. श्रीजी मठ तरफथी आप सर्व भक्तों ने भगवान जगन्नाथ जी की रथ यात्रा पर्व निमित्ते हार्दिक शुभकामनाओं. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તરફથી સર્વે ભક્તોને રથયાત્રાના જય રણછોડ. આપણો દિવસ આપણી ચા, ઠાકરસી ચા, સિટીઝન ચા, સૌને પોસાય તેવી ચા, સિટીઝન પત્તી અથવા સિટીઝન દાણો 250 ગ્રામ ચા સાથે 300 ગ્રામ બિરલા કેક સોપ ફ્રી. જલ્દી કરો, આ ઓફર મર્યાદિત સમય માટે છે. थैंक यू. किस लिए? लाइफ की इस खूबसूरत सेकंड इनिंग के लिए. शुक्ला जी, लाइफ कैसी है प्रारंभ में? बस यहाँ प्रारंभ में तो लाइफ एक सेलिब्रेशन है. मैं त्योहार पहले भी मनाता था और आज भी मनाता हूँ, मगर यहाँ उनका मजा कुछ और ही है. ऐसा लगता है जैसे 400-500 दोस्तों का एक परिवार है. प्रारंभ रिटायरमेंट टाउनशिप, क्योंकि जिंदगी अभी बाकी है मेरे दोस्त. જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર અમદાવાદ ભક્તિમય બની ગયો છે. ચારે તરફ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. રથયાત્રા કાલુપુરથી આગળ નીકળી ચૂકી છે અને હવે આગળ વધી રહી છે. રથયાત્રા મોડી સાંજે નિજ મંદિર પરત ફરશે. વીટીવી પર આપ લાઈવ પ્રસારણ રથયાત્રાનું જોઈ શકો છો. ભગવાન જગન્નાથના દર્શન પણ કરી શકો છો. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીએ. સૌથી પહેલા ખાસ કરી જો રથની વાત કરવામાં આવે, ભગવાનના રથના શણગારથી લઈ રથનું શું મહત્વ હોય છે, તેમના પૈડાઓ કેટલા હોય છે, તેમને જે દોરડું બાંધી ખેંચવામાં રથ આવે છે, ખલાસી ભાઈઓ દ્વારા જ શા માટે ભગવાનનો રથ આટલા વર્ષોથી ખેંચવામાં આવે છે? આપણે જે વાત કરી કે પ્રભુના જે રથ છે તો રથનો શું મહિમા, તો એવું કહેવાય કે દરેક રથની પાછળ કંઈક સત્ય હોય છે. તો એ રથની અંદર કયા કયા દેવી દેવતાઓ બિરાજમાન હોય છે તે બધું શાસ્ત્રની અંદર બહુ સારી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું કહેવાય કે ભગવાનનો જે રથ જે છે જેને નંદી ઘોર રથ કહેવામાં આવે છે અને એની ઉપર જે ધજા જે છે જેને ગરુડ ધ્વજ
અને કપિલ ધ્વજ નામની ધજા એ લગાવવામાં આવે છે. આ રથના જે પૈડા જે છે જેમાં 16 પૈડાઓ હોય છે અને એવું કહેવાય કે 12.9 મીટર આની ઊંચાઈ બતાવેલી છે આ રથની. જે આ રથનો જે સાથી છે જેનું નામ છે દારૂક નામનો સારથી એ પ્રભુના આ રથને, જગન્નાથજીના રથને એ પોતે ચલાવી રહ્યા છે. આ રથની ઉપર જે શણગારનો જે રંગ અને પતાકાની જો વાત કરીએ તો લાલ અને